નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, હું વાત કરીશ આજ રોજ તારીખ 24/8/2026ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આજે હાઈકોર્ટમાં જામીન અરજીની આજે તારીખ હતી મિત્રો. તો મિત્રો, હું વાત કરીશ કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને એમના પીએ જીતેન્દ્રભાઈ વસાવાની જામીન નામંજૂર કરાઈ છે મિત્રો. અને એમના સાથી મિત્ર રિંકેશભાઈ વસાવાની હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો, આ એક દુઃખની વાત છે કે આ તમને જણાવતા મને દુઃખ થાય છે કે એમની જામીન નામંજૂર કરાઈ છે. પણ હું તમને વાત કરીશ, આપણા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ કંઈક કીધું છે મિત્રો, એક નિવેદન આપ્યું છે અને એ નિવેદન આ વિડીયોના અંતમાં હું અપલોડ કરીશ મિત્રો. પણ શું નિવેદન છે તે સાંભળો મિત્રો. ઈસુદાનભાઈ ગઢવીનું નિવેદન. આપ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન. આદિવાસી વિરુદ્ધ માનસિકતા ધરાવનાર ભાજપે ચૈતરભાઈને જેલમાં નાખ્યા. ઈસુદાનભાઈ ગઢવી. ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસી સમાજ જાગૃત થાય કે આદિવાસી સમાજનો કોઈ લીડર મજબૂત થાય. ગ્લાસનો મુદ્દો પણ ઉપજાવી કાઢેલો હતો. વન કર્મચારીવાળા મુદ્દે પણ ખોટી રીતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા. ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી. તેઓએ ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. ચૈતરભાઈએ સમાજ માટે લડવાનું પસંદ કર્યું અને ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ ભાજપને 2027માં જવાબ આપી દેશે. અને સાથે સાથે ઈસુદાનભાઈ ગઢવીએ કહ્યું છે કે અમે ઉપલી અદાલતમાં અપીલ કરીશું. આશા છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે મિત્રો. અને મિત્રો, આજે ઈસુદાનભાઈ ગઢવીનું નિવેદન છે, આ વિડીયોના અંતમાં હું આમાં અપલોડ કરીશ મિત્રો. આજની આ જ અપડેટ છે કે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જામીન નામંજૂર કરાઈ છે મિત્રો. અમને ખૂબ દુઃખ થાય છે આ જણાવતા. અને મિત્રો, મારે કંઈક વધારે નથી કહેવું. વિડીયો હું અહીંયા જ અંત કરીશ. જય હિન્દ, જય ભારત. ચૈતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચૈતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે. પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચૈતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી. ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી. આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. એટલે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા. એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય. ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય. એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચૈતરભાઈને જેલમાં નાખ્યા એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપણે કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસવાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચૈતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચૈતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એને શું ગુનો કર્યો? ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી. ચૈતરભાઈ દારૂ નથી વેચ્યો. ચૈતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચૈતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું. ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જુઓ આપણા ચૈતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે. અદાલતશ્રી અમને ન્યાય આપશે. આપણા લોકલાડે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને હવે લાવી રહ્યા છે બહાર. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. હવે જે પણ અપડેટ છે આપણે હું તમને આપતો રહીશ. તો હવે બધા જઈ રહ્યા છે, તો હવે જોઈએ હવે શું અપડેટ છે. આપણા ચૈતરભાઈ વસાવા સાહેબ આવી રહ્યા છે. હવે અપડેટ આપણે જોવાની બાકી છે મિત્રો. હવે જાણીએ. હવે
નરેશભાઈ લેને આગળથી લેને અમારું ચાલુ જ છે આગળ જઈને પછી બતાવે છે ને પછી આગળ જઈને. પહેલી બાજુ તમે તમારું ઉભા રહો, અહીંયા કઈ વાંધો નહીં, પણ આ રસ્તો ના કરો, આ ચાલુ રસ્તો છે, કોઈને અડચણરૂપ થાય ને એ રીતના ના કરો. ભાઈ પહેલી બાજુ જતું રહે, પહેલી બાજુ જતો રહે. આ અવર-જવરનો રસ્તો છે એટલે રસ્તો ખુલ્લો રાખો, બરાબર? સાઈડમાં તમે ઉભા રહો, એમાં કઈ વાંધો નહીં. ભાઈ પહેલી બાજુ જતો રહો. આ રોડ છે. જતા રહો ને પછી. જતા રહો. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ને હવે લાવવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થઈ ગયા છે મિત્રો. આમથી જશે એવું કે તો પછી આમાં ઉતારી એમ. મિત્રો આપણા જે લોકલાડીલા ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા છે એમને લાવી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણે અહીંયાથી જશે. હું તમને આ વિડીયો લાઈવ બતાવી રહીશ મિત્રો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કેમ કે કંઈક ના કંઈક મિત્રો આ લાગે છે ષડયંત્ર થઈ રહ્યું છે. જે ન્યાય મંદિર કહેવાય, તમે ન્યાય મંદિર નહીં, આ ન્યાય મંદિર છે એ બાબતે એટલે પહેલાં ચાલ્યા તો બારે બાર લઈ ચાલ્યા છો. જો આ લોકો બારે બાર લઈ ગયા રસ્તેથી. એટલા માટે બીજું કઈ તમે બી સાહેબ આમ નો થોડા ભાઈ આમને જવા દે, પાછળ આ રસ્તો બ્લોક ના કરો. કયા રસ્તે લઈ ગયા છો? આ રસ્તેથી લઈ ગયા, પાછળના રસ્તેથી. LIB
આ લોકો મિત્રો તમે જોઈ શકો આપણા સાહેબશ્રીને જ્યાંથી લાવવાના હતા ત્યાંથી નહીં અને પાછળના રસ્તેથી કાઢ્યા એમને. મિત્રો એમને ક્યાં લઈ જવામાં આવ્યા છે હજુ ખ્યાલ નથી, પણ એમને લઈ જવામાં આવ્યા છે. બારે બારા પાછળના રસ્તેથી લઈ જવામાં આવ્યા છે. હોટે હોટ ગાડી અને સતીશભાઈ શું કેવું છે? વેટ ત્યાં કરતા આ લોકોએ પાછળથી ગાડી કાઢી. તો આ તો ષડયંત્ર આ જાતનું અન્યાય જ કહેવાય ને. આ એમ જોવા જઈએ તો અહીંયા ન્યાય મંદિર લખેલું છે, પણ એને અન્યાય મંદિર કરી દેવું જોઈએ. બરાબર ને? મિત્રો આપણા લોકલાડી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈ જવામાં આવ્યા છે. આ તો એક ખોટું થયું મિત્રો. એક ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાહેબને લઈ જવામાં આવ્યા. હવે ક્યાં લઈ જવામાં આવે તે ખ્યાલ નથી. સાહેબને કઈ લઈ ગયા છે ખબર છે? તમને પૂછું. અંદરના દ્રશ્યો જોઈએ મિત્રો. હું હવે તમે એમને આગળની કાર્યવાહી કોર્ટ માટે ક્યારે જવાનું છે? કાલે જવાના છે? કોઈ સમયની રાહ જોશો? શું છે ગોપાલ દાદા? આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને બરોડા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. અને કંઈકના કંઈક મળતી માહિતી મુજબ 7 વર્ષની એમને સજા ફટકારી છે એવી મળતી માહિતી મળી છે. મિત્રો એક દુઃખદની વાત છે કે 7 વર્ષની સજા એટલે અમને પણ ઘણું દુઃખ થયું. અને અમે જોઈ રહ્યા હતા કે આ રસ્તેથી નીકળશે, પણ એમને બીજા રસ્તાથી લઈને ગયા ફટાફટ. એટલે મિત્રો ઘણું દુઃખ છે અમને, અને અમારા કાર્યકર્તાઓને પણ ઘણું દુઃખ છે. તમામ આમ આદમી પાર્ટી પરિવારને નર્મદા જિલ્લામાં બહુ દુઃખ છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને દોષિત જાહેર કર્યા અને એમને બરોડા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા. અમને ખૂબ દુઃખ થાય છે આ વાત કહેતા. એટલે મિત્રો અપડેટ તો તમને આપી રહ્યા છે અમે, પણ ખૂબ દુઃખની લાગણી સાથે તમને અપડેટ આપી રહ્યા છે કે આપણા ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. અને હાલ હમણાં અહીંયાથી રાજપીપળા કોર્ટ પાસેથી બરોડા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે એમને. આભાર.